પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રચારના થયા શ્રી ગણેશ। પીપલોદ કારગિલ ચોક ખાતે 120 બેઠકના ઉમેદવારો સાથે જનસંકલ્પ કાર્યક્રમ યોજાયો। ભાજપના તમામ ઉમેદવારો દ્વારા જનસેવા સંકલ્પ લેવામાં આવ્યા। કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, ધારાસભ્યો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગઈકાલે બધાના ફોર્મ ભરાઈ ગયા છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ 10,000થી વધારે કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજના ચૂંટણીની અંદર મેદાનમાં ઉતાર્યા છે। એક લોકપ્રતિનિધિ તરીકે આવનારા સમયમાં જ્યારે ચૂંટણી જીતીને બધા લોકો જ્યારે લોકોનું પ્રતિનિધિત્વ કરવાના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 15 મહાનગરપાલિકાની અંદર જૂની 6 મહાનગરપાલિકા અને નવી 9 મહાનગરપાલિકા એની અંદર પ્રદેશ નેતૃત્વ અને ખાસ કરીને સુરત મહાનગરની અંદર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલજી અહીંયા ઉપસ્થિત હતા। અમારા શહેરના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલના નેતૃત્વમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડાવવા જઈ રહી છે ત્યારે 120 ઉમેદવારો આજે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે જે ફોર્મ ભર્યા અને જાહેર કર્યા છે એ બધા લોકોને સાથે સામૂહિક જનસેવા સંકલ્પ આજે લીધા છે। આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરની અંદર 120માંથી 120 ઉમેદવાર અમારા જે છે એ જીતવાના છે અને એ ઉમેદવારો જ્યારે જીતીને આવશે ત્યારે લોકોની સેવા માટે જનસેવા માટે કામ કરવાના છે ત્યારે એ જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે એ પહેલા એમનો સંકલ્પ રહે કે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે લોકો માટે કામ કરી રહ્યા છે, સેવાકીય કામ કરી રહ્યા છે, છેવાડાના લોકો સુધી સમાજ સરકારની યોજના પહોંચાડી રહ્યા છે ત્યારે જે પણ લોકો ચૂંટાઈને આવે એ પણ એ જ ધ્યેય સાથે એ જ સેવાના સંકલ્પ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરે, લોકો વચ્ચે જાય અને ભવ્ય વિજય સાથે બધા જ લોકો 28મી તારીખે પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવવાના છે ત્યારે આવનારા 5 વર્ષ સુધી જનસેવાનું કામ કરશું એ આજે સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે। ભાજપના નેતા ભરત કાનાબારે આરોપ લગાવ્યો છે કે જે રીતે 60 વર્ષની ઉંમરના જે લોકો છે એમને ચૂંટણી લડાવ્યા નથી, એમનું અપમાન કરવામાં આવે છે। જ્યારે કોર્પોરેટર ચૂંટાઈને આવે છે ત્યારે એ લોકો 10% કમિશન લેતા હોય છે। આ બાબતે શું? ભારતીય જનતા પાર્ટીની અંદર યુવાનોને પ્રતિનિધિત્વ મળતું હોય છે અને જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી કીધું છે કે 1 લાખ એવા સક્રિય યુવાનો રાજકારણની અંદર અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ત્યારે આવનારા સમયમાં શિક્ષિત યુવાનો રાજકારણની અંદર આવે એટલા માટે થઈને અને નવા લોકોને તક મળે એટલા માટે યુવાનોને પ્રાધાન્ય આપી રહી છે અને એકમાત્ર પાર્ટી એવી છે કે જેના રાષ્ટ્રીય અધ્યક્ષ માત્ર 45 વર્ષના છે અને અહીંયા બૂથથી લઈને બૂથમાં કામ કરવાવાળો કાર્યકર્તા પણ પ્રદેશ અધ્યક્ષ બની છે। એનું આપણે ઉદાહરણ જોયું છે અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ। ત્યારે યુવાનોને પ્રતિનિધિત્વ આપવા માટે થઈને 60 વર્ષથી નીચેના જે પણ લોકો છે અને 3 વખત લડેલા લોકોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી। એવું નથી કે એમનામાં કોઈ વાંક હતો, પરંતુ નવા લોકોને તક મળે એટલા માટે થઈને પાર્ટીએ નિર્ણય લીધો છે। આજે આપ સુરત મહાનગરની અંદર જોઈ શકો છો લગભગ 81 જેટલા કાર્યકર્તાઓને પહેલી વખત ચૂંટણી લડવા માટેની તક મળી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો સામૂહિક નિર્ણય છે કે જે 60 વર્ષનો નિયમ અને 3 ટર્મનો જેના માધ્યમથી કાર્યકર્તાઓને પણ ચૂંટણી લડવા માટેની તક મળી છે। 10,000 જેટલા કાર્યકર્તાઓને આ વખતે પહેલી વખત ચૂંટણી લડવા માટેની તક મળી છે।